દેશવર્તી સાવ કે એ આત્માનું ભાન થયેલા એવા ધર્મી એ હિન્દી આપજો એમને જો હિન્દી હોય તો છે હિન્દી સમય સાહેબ દેશવર્તી સાવ છે નહીં આવ્યો સમય સારી ક્યાંક પૂછા સીધું કઈ હિન્દી છે બીજું હિન્દી છે હિન્દી છે ને બધા હિન્દી સાવ દેશવર્તી સાવ એમ કેતા આત્માને શુદ્ધ શ્રદ્ધામાં આનંદ મૂર્તિ છે એમ શ્રદ્ધામાં લીધો છે એટલે પરમાં આનંદ છે એ બુદ્ધિ બધી મરદા જેવી થઈ ગઈ છે હવે રહી છે આસક્તિ આસક્તિમાં ઘટાડો કરવો સ્થિરતા આત્મામાં કરવી એનું નામ વ્રત કહેવામાં આવે સમજાણું કાંઈ ધર્મીને સમ્યક દર્શન થવા છતાં પર પદાર્થ પ્રત્યેમાં સુખ બુદ્ધિ બીજી રીતે કોઈ પર પદાર્થને આશરે સંબર બુદ્ધિ નિદ્રા બુદ્ધિ એ બધી નીકળી ગઈ છે સમજાણું કાંઈ હિત બુદ્ધિ સુખ બુદ્ધિ બધી ગઈ છે પણ પર પદાર્થ પ્રત્યેની હજી આસક્તિનો ભાવ સમ્યક દ્રષ્ટિને હોય છે એ ન હોય તો કેવું જ્ઞાન થઈ જાય એ આસક્તિનો ઘટાડો કરવામાં સ્થિરતા આત્મામાં કરવી અને એમાં જે આવા વ્રતના વિકલ્પો આવે તેને દેશવ્રતિ સાવ કહેવામાં આવે તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય જીનવાણી માતનો જય પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય